ભક્તો કથા વાર્તા સાંભળ્યા વિના કોઈ દી જગત ખોટું થાય નહીં. જેટલા ઘર સભા આપણે બધાને કહું, એમાં કરોડોપતિને તો ખાસ કહું છું, ધનવાળાને ખાસ કહું છું. નહીતર સાચું કહું, ક્યારેક ક્યારેક અમીર ભક્તો હોય, અમીરાય પછી ઉપરથી બધું દેખાય, મંદિર જાતાય દેખાય, કપાળમાં તિલક ચાંદલો હોય, શિખાય રાખે, પણ અંદરથી એને કેપ રૂપિયાનો જ હોય. સમજાણું? કેપ મહારાજનો ન હોય. ઉપરથી બધું જ એમ લાગે ખરેખર હારી ભગત છે, પણ કેપ અંદર રૂપિયાનો હોય. ભૂલતા નહીં, તમે ઉપરથી બધું કરશો પણ કેપ જો રૂપિયાનો હશે તો મોક્ષમાં ફેર પડી જશે. એટલું યાદ રાખજો, તમે જે કરો એ પણ ધીમે 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 કરતા સત્સંગ કરી, કથા વાર્તા સાંભળી અને હૃદયમાં કેપ ભગવાન સ્વામિનારાયણનો ભરી દેવો. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, મહારાજ કે જેને મારો કેફ નથી, જેને આ દુનિયાનો કોઈ પણ સંપત્તિનો કે મોટાઈનો, અરે સાધુ હોય ને કદાચ વિદ્વત્તાનો, ગાયકપણાનો, સંગીતપણાનો, વક્તાપણાનો, મોટા મંદિરના મહંતનો વગેરે વગેરે કોઈ પણ પ્રકારનો કેફ હોય, એ બધો કેફ કેવો છે? ભગવાન સ્વામિનારાયણ કે એ મીણ પાયેલા દોરા જેવો છે. મીણ પાયેલો દોરો હોય તો ભગવાન સ્વામિનારાયણ કે એ શિયાળામાં ચોમાસામાં કડક રહે, પણ ઉનાળામાં ઢીલો પીડ્યા વિનાનો રહે નહીં. પણ સોનાનો દોરો હોય, મારે કે અમારો કેફી સોનાના દોરા જેવો છે, એ 6 ઋતુમાં એક સરખો અરે. જયારે જગતનો કે મીણ પાયેલા દોરા જેવો છે, એમ મહારાજ વચનામૃતમાં કીધું. કેટલા વચનામૃતમાં કીધું કોઈ કહેશે? કેટલા વચનામૃતમાં મહારાજ વાત બતાવી છે? કયો અનુપદાસજી, કેટલા વચનામૃતમાં મહારાજ કીધું છે? અંત્યના 21માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ આ વાત બતાવી છે. એટલે બધા જેટલા ઘર સભા સાંભળો છો, લાખોપતિની, કરોડોપતિની, અબજોપતિ તમે હશો, પણ એનો તમને જો કેફ રહી જશે તો બહુ જ મોટો પશ્ચાતાપ થશે. હું તો ત્યાં સુધી કહું, તમે કદાચ સંતોને તમારી ઘેર લઈ જાઓ, મહારાષ્ટ્રને તમારી ઘેર લઈ જાઓ, રસોઈ આપો, તો પણ ઓહો મારા એવા ભાગ કે મારી ઘેરે ભગવાન પધાર્યા, સંતો પધાર્યા, હું ધન્ય ભાગી બની ગયો, એટલા માટે જ પધરામણી કરાવજો, એટલા માટે જ રસોઈ આપજો, એટલા માટે જ તમે એને ઘેર લઈ જાજો. બાકી તમે મોટો બંગલો બનાવ્યો છે કે મોટી સારી કાર છે, એ તમારી મોટપ દેખાડવા માટે જો લઈ જાશો અને મોટપ તમારું ઉભી રહેશે તો મોક્ષમાં 1% નહીં 1000% ફેર પડી જશે. માટે મોક્ષમાં ફેર જે ન પાડવો હોય એને દુનિયાનો કેપ નહીં ચડાવતા, પુરુષોત્તમ નારાયણનો કેપ ચડાવજો. હું કેટલો મોટો ભાગશાળી, મને સ્વયં પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા, અરે એ પ્રગટ પુરુષોત્તમ નારાયણના સંતો મળ્યા, ભક્તો મળ્યા, આચાર્ય મળ્યા, હું ધનભાગી થઈ ગયો. ઈ કેપ ભરી દેશો તો મહેલ હશે તોય મુક્તિ મળશે, અને ઝૂંપડામાં રહેતા હશો તોય પણ મુક્તિ મળશે. અને ભૂલતા નહીં, આ વાત જો થાપ ખાઈ જશો તો મહેલ હશે તો મોક્ષમાં થાપ ખવાઈ જાય, ઝૂંપડું હશે તો પણ મોક્ષમાં થાપ ખવાઈ જશે. માટે મોક્ષમાં થાપ ન ખાઈ હોય એ સાવધાન બનીને वर्ते। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।